દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તળાવ વિસ્તારમાં દુશ્મન દેશે એર સ્ટ્રાઇક વડે હુમલો કરતા પોલીસની ટીમો, વહીવટીની ટીમો સહિત ફાયર બ્રિગેડની ટીમો અને ઢગલાબંધ એમ્બ્યુલન્સો નાગરિકોને બચાવવા માટે દોડી આવી હતી। જોકે આ સમગ્ર ઘટનાનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું, જેમાં આગોતરા આયોજનના ભાગરૂપે દુશ્મન દેશ મિસાઇલ વડે દેશના ટાર્ગેટ કરેલા શહેરો ઉપર હુમલો કરે ત્યારે કેવા પ્રકારની સાવધાની રાખી અને બચી શકાય તેમાં તમામ પ્રકારની સાવચેતીના ભાગરૂપે સ્થાનિક નાગરિકોને સમજણ આપવામાં આવી હતી। જ્યારે આ મોક ડ્રીલ સમયે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો, ફાયર વિભાગ તાત્કાલિક કેવી રીતે દોડી આવી અને નાગરિકોને સહાયરૂપ બની શકે છે તેના માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમ અંતર્ગત સીમાવર્તીય વિસ્તારોમાં જેવા કે જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, ગુજરાત જેવા રાજ્યોના બોર્ડર વિસ્તારોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં એક કાચું ઘાસનું ઝૂંપડું બનાવી તેમાં આગ લગાવવામાં આવી હતી। ત્યારબાદ સાયરન વગાડી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। સાથે જ ફાયરની ટીમો, પોલીસની ટીમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી। જ્યાં ઘટના બની હતી ત્યાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સોમાં ભરીને નજીકના દવાખાનાઓમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ ઈજાગ્રસ્ત લોકોના હાલચાલ પૂછવા માટે દોડી આવ્યા હતા। ત્યારે આ મોક ડ્રીલ ગૃહ મંત્રાલયમાંથી આદેશ બાદ કરવામાં આવી હતી। આનું નામ ઓપરેશન સિવિલ ડિફેન્સ રાખવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂર બાદ શું ફરીથી ભારત દેશ પાકિસ્તાન ઉપર હુમલો કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે જો દેશમાં આ પ્રકારની સ્થિતિ આવીને ઊભી રહે ત્યારે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જો યુદ્ધ થાય બંને દેશો વચ્ચે, ત્યારે દુશ્મન દેશ આપણા દેશના શહેરો ઉપર હુમલો કરે ત્યારે તે હુમલાથી કેવી રીતે બચી શકાય તે માટે આ ખાસ વાતો યાદ રાખો। સાયરન આપત્તિજનક જેવી કટોકટીની સ્થિતિમાં વગાડવામાં આવે છે। મોડેથી ચેતવણી આપતી સિસ્ટમ દ્વારા હુમલાનું સાયરન 2 થી 5 કિલોમીટર સુધી સાંભળી શકાય તે રીતે 120-140 ડિસેબલના અવાજ સાથે વગાડવામાં આવે છે। આ સાયરનના અવાજમાં એક સાયકલિક પેટર્ન હોય છે, જેમાં પહેલાં ધીમે અવાજ આવે છે અને તે વધતો જાય છે। જ્યારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, તેમજ તાત્કાલિક એટલે કે 5 થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું, ખુલ્લા વિસ્તારોથી દૂર જગ્યાઓ ઉપર તેમજ ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું। આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ ઉપર પણ ધ્યાન આપતા રહેવું, તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું। તેને લઈને આ મોક ડ્રીલનું આયોજન દેવગઢ બારિયા શહેર ખાતે યોજવામાં આવ્યું હતું। આજે સાંજે 6 વાગે દેવગઢ બારિયા ખાતે અહીંયા સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। 6 વાગ્યાની આસપાસ સાયરન વગાડીને એર સ્ટ્રાઇક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી, તે બાબતેનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું। તો જેવી રીતે આ આગ લાગી અને એને સાયરન વાગ્યું, એના પછી અમારા કંટ્રોલ રૂમમાં જ્યારે ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે વહીવટીતંત્રના અધિકારીઓ જો છે એ સ્થળે દોડી આવ્યા। નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ગાડીઓ, હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી 108 અને ડૉક્ટરની ટીમ, પોલીસ તરફથી બધા સુરક્ષા ગાર્ડ, હોમગાર્ડના જવાનો અને જો વરિષ્ઠ અધિકારીઓ છે એમાં કલેક્ટર, એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ જો છે એ તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મતલબ મોક ડ્રીલ ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું। તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુઝાવવામાં આવી, એની સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર્ડ થયા હતા કે અન્ય કોઈ કેજ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યું અને એમની સારવાર શરૂ કરવામાં આવી। એની સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયું હતું એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને જો પરિસ્થિતિ હતી એના ઉપર કાબૂ કરવામાં આવી। તો આવી જ રીતે અગર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે વહીવટીતંત્ર પૂર્ણતઃ સજ્જ છે અને એના ભાગરૂપે જ આજે અહીંયા આ મોક ડ્રીલ યોજવામાં આવેલી હતી। તો એના પછી
મોટા ભાગે મતલબ જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવા માટે સરકારની જે વેબસાઇટ જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે રજિસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજિસ્ટર કરે અને સરકારને અને આપણા સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે. થેન્ક યુ.